નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 12/7/2025 મિત્રો. હવે જોવા જઈએ તો આજથી એકંદરે વરાપનો માહોલ ગઈકાલથી જોવા મળી રહ્યો છે. અમુક જગ્યાની અંદર ઝાપટારૂપી વરસાદ પડે છે, પણ જે છે એ ખેડૂત મિત્રો માટે અત્યારે વરાપ જે છે એ નીકળતી લાગે છે ધીમે ધીમે. તો મિત્રો અત્યારે વાત કરીએ કે જેને આગોતરા કપાસના વાવેતર કરેલા છે, જેને વાવણીથી અગાઉ વાવેતર કરેલા છે, એની અંદર અત્યારે ચૂસિયા છે, થ્રીપ્સ છે, આ પ્રકારના રોગની જે છે એટકો આવી ગયા છે. અને વાવણીના કપાસની જો વાત કરીએ તો વાવણીની અંદર પણ જે વાવેતર કરેલા છે કપાસ, એની અંદર પણ રોગ જીવાતો ચાલુ થઈ ગઈ છે. કેમ કે વધારે પડતું ભેજવાળું વાતાવરણ છે, જાજો સમય સુધી વરસાદનો જે છે પીરિયડ લાંબો સમય ચાલ્યો છે, એના કારણે અત્યારે રોગની સ્થિતિ સર્જાણી છે. તો એની અંદર શું માવજત કરવી એના વિશે આજે આપણે ચોક્કસથી માહિતી આપવાના છીએ. મગફળીના પાક વિશે તો આપણે 2 દિવસ પહેલા વિડીયો આપેલો જ છે. આજે કપાસના પાક વિશેની ચોક્કસથી માહિતી તમારા સુધી પહોંચાડી દઈએ. તો કપાસના પાકનું વાવેતર કરેલું છે ને એની અંદર અત્યારે ચૂસ્યો છે, જે છે સફેદ માખી છે, બધી જીવાતો છે. તો એના માટેનું સારામાં સારી વસ્તુ આવી ગઈ છે ટોલફેરા. સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું આવી ગયું છે ટોલફેરા. મિત્રો આ પ્રોડક્ટથી કોઈ અજાણ નથી, કેમ કે લગભગ ખેડૂત મિત્રોએ આ વાપરેલું છે, નાના પરિણામ મળેલા છે. ખાલી રોગ જીવાતમાં જ કામ નથી કરતું, પણ ખેડૂત મિત્રોનો એવો અભિપ્રાય છે કે આ છંટકાવ કરીએ છીએ તો આની અંદર કપાસમાં ગ્રીનરી આવી જાય છે, કલર આવી જાય છે, કુણપ આવી જાય છે. આ જ વસ્તુનું જે છે એ પરિણામ છે. તમે રોગ જીવાત તો સાફ કરે જ છે, પણ સાથે સાથે કુણપ જે છે ગ્રીનરી પણ ખૂબ જ સારી લઈ આવે છે. તો આ કઈ કઈ જીવાતમાં કામ કરે છે? તો કે ચૂસિયો છે, સફેદ માખી છે, મોલોમસી છે, થ્રીપ છે, ગળો છે, પાન કથીરી છે, કુકડ છે. આ તમામ પ્રકારની જીવાત માટે એક જ દવા, એટલે જ આનું નામ છે કે તમામ રોગ જીવાત માટેનું એક જ સોલ્યુશન, એટલે કે ટોલફેરા. બધી જીવાત સાફ એક જ દવા ટોલફેરા. તો ટોલફેરાનો ઉપયોગ ચોક્કસથી તમે કરી દેજો મિત્રો. 40 ml નો ડોઝ છે. એક પંપની અંદર 40 ml નાખી દેવાનું છે. તમારે આ જે ચૂસિયા પ્રકારની જીવાતો જે છે એ તમામ પ્રકારની જીવાતોમાં સારામાં સારું પરિણામ મળી રહેશે મિત્રો. તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે, તો ચોક્કસથી ત્યાંથી લઈ અને છંટકાવ કરી દેવાનો છે. ન મળે તો આપણે કુરિયર દ્વારા પણ મોકલી આપીએ છીએ. હવે આની સાથે શું વાપરવું? જેને આગતરા જે છે ફ્લાવરિંગ લાગવાની શરૂઆત થઈ ગઈ છે કપાસની અંદર, તો એને અત્યારે શરૂઆતની અવસ્થામાં ઈયળનો જે છે છંટકાવ કરવો છે. તો સાથે આપણે વાપરી દેવાનું છે નિકાઓ. આની આપણે અગાઉ પણ એક વિડીયોમાં ભલામણ કરી છે કે આ મગફળીના પાકમાં આપી શકાય છે, અડદના પાકમાં આપી શકાય છે, સોયાબીનના પાકમાં આપી શકાય છે અને કપાસના પાકની અંદર આપી શકાય છે. આની અંદર કન્ટેનની જો વાત કરીએ તો કન્ટેન આની અંદર આવે છે ક્લોરાન્ટો નિલિપ્રોલ, અને બીજું કન્ટેન આવે છે લેમડા સાયલોથ્રીન. 2 કન્ટેન વાળી વસ્તુ છે, એટલે તમે ઉપરથી છંટકાવ કરો છો તો ઈયળમાં કામ આપશે, થ્રીપ્સમાં કામ આપશે, અને જમીનમાં જે જશે એટલે જમીનમાં પ્રસરી જશે, અને જે છે મુંડા જે છે મુંડાની અંદર કામ આપશે, અને જમીનજન્ય જે કૃમિ છે, જીવાત છે, આની અંદર પણ ખૂબ જ સારું મગફળીના પાકમાં પરિણામ જોવા મળશે. તો કપાસના પાકની અંદર પણ ગુલાબી ઈયળ જે છે એ તો કંટ્રોલ કરશે જ, પણ સાથે સાથે થ્રીપ્સની દવા ઉમેરવી પડશે નહીં. થ્રીપ્સમાં પણ સારામાં સારું પરિણામ આની અંદર આવી જશે. બરાબર છે? તો આ બંનેની જોડી જે છે કોમ્બિનેશન કરીને મારી દેશો, લગભગ બધું કંટ્રોલ થઈ ગયું. આની અંદર જે છે થ્રીપ્સ કોન્ટેક્ટમાં આવી એટલી તો મરી જ જાય છે. આ વસ્તુ તો છંટકાવ થશે એટલે આની અંદર પણ થ્રીપ્સ મરશે, એટલે આ બેયનું ભેગું સંયોજન થઈ જશે. એટલે સારામાં સારું થ્રીપ્સમાં, ઈયળમાં અને ચૂસિયા પ્રકારની જે કાંઈ જીવાતો આપણે કપાસના પાકમાં કુકડ આવી જાય છે, તો એના માટે સારામાં સારું પરિણામ જે છે ટોલફેરા અને નિકાઓથી મેળવી શકાશે મિત્રો. તો અત્યારની ટેકનોલોજી પ્રમાણે, અત્યારના યુગ પ્રમાણે સારામાં સારું નિયંત્રણ આપતું. બાકી તમે 3-4 વસ્તુ ભેગી કરો છો, ખર્ચ વધી જાય છે અને રિઝલ્ટ આવતા નથી. આ 2 દવા ભેગી કરી દો, આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આ 2 દવાની અંદર આવી ગયું, ઈયળથી લઈ અને ચૂસિયા પ્રકારની બધી જીવાતોનું. તો તમારા નજીકના સેન્ટરમાં બંને વસ્તુ મળી રહેશે, તો ચોક્કસથી આ લઈ અને તમારે ઉપયોગ કરી દેવાનો છે. મગફળીના પાકમાં આપણે ભલામણ કરી હતી, તો આ વસ્તુ વાપરી શકો છો. સાથે તમારે 30 થી લઈને 40 દિવસની મગફળી થઈ ગઈ હોય તો ફલમગ્રો આપી દેવાનું છે, ફાલની દવા માટેનું સારામાં સારું પરિણામ. 25 ml ના ડોઝથી ફલમગ્રો આપી દેવાનું છે, અને 15 દિવસ પછી પાછો 15 કે 20 દિવસના ગાળે બીજો સ્પ્રે કરી દેવાનો છે. મગફળીના પાકમાં જગ્યા મૂકીને વાપરજો, તમને પરિણામ 100% મળશે, કેમ કે આ વસ્તુના રિઝલ્ટ આપણે લીધેલા છે, ને જે વસ્તુના રિઝલ્ટ આપણે લીધેલા છે ને સારા પરિણામ મળ્યા છે એની જ આપણે ભલામણ આપણે ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી કરતા હોઈએ છીએ. તો આ કપાસના પાકમાં 2 વસ્તુ ઉપયોગ કરી દેવાની છે. સાથે કોઈ પણ સારી કંપનીનું સ્ટીકર તમારે ઉપયોગ કરી દેવાનું છે. પંપે 10 ml, વરસાદી વાતાવરણ છે એટલા માટે નહીં, પણ તમે જે આ મોંઘી દવાઓ છાંટો છો
તો એનું રિઝલ્ટ જે છે તમારે સારામાં સારું મળી શકે. આ દવાનો ઉપયોગ કરેલો હશે તો તમે જે છંટકાવ કરો છો તો છંટકાવ જ્યારે કરો છો એની એ જ સેકન્ડમાં, એની એ જ મિનિટની અંદર તમારી જે દવા જે છે છોડની અંદર, આખા છોડમાં ફેલાઈ જશે, પ્રસરી જશે. એટલે કોઈ પણ ખૂણે તમારી રોગ જીવાત બેઠી હશે તો તમામનો જે છે એ નાશ થઈ જશે. એટલા માટે સ્ટીકર તમારે વાપરવું જરૂરી છે મિત્રો. એટલે તમારા નજીકના સેન્ટરમાં મળી રહે ટોલ ફેરા, તો ટોલ ફેરા લઈ અને ઉપયોગ કરી દેજો મિત્રો. આ કોઈ નવી દવા નથી, સારામાં સારું પરિણામ આપતી જે છે એ આ જંતુનાશક દવા છે. તો ચોક્કસથી આનો ઉપયોગ એક વખત અવશ્ય કરજો મિત્રો. બાકી કઈ વિશેષ માહિતીની જરૂરત હોય તો ચોક્કસથી આપણે જે છે 9925424050 મારા મોબાઈલ નંબર છે. આ નંબર ઉપર તમે ચોક્કસથી ફોન કરી શકો છો. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો તમે મેસેજ દ્વારા પૂછી શકો છો. તમને કોઈ પણ રોગ જે છે, રોગ જીવાત ના પ્રશ્ન સર્જાતા હોય કે મગફળી પીળી પડતી હોય કે મગફળીના પાકની અંદર અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે મને ફોટો મોકલી અને તમે માહિતી મેળવી શકો છો મિત્રો. જેથી કરીને હું તમને એનો જે છે રસ્તો થતો હશે, જેનું પરિણામ સારું મળતું હશે એવી તમને હું ભલામણ ચોક્કસથી કરીશ. એટલે તમારા નજીકના સેન્ટરમાંથી લઈ અને તમે ઉપયોગ કરી દેશો તો તમારો પાક જે છે એની અંદર રોગ જીવાતનું પ્રમાણ છે કે મગફળી જે પીળી પડતી હોય, બગડતી હોય, અટકી જાય અને સારું ઉત્પાદન મળે. આવા આપણા પ્રયત્નો છે. તો ચોક્કસથી તમારે જે કાંઈ પ્રશ્ન હોય તમારા નજીકના સેન્ટરમાં તમે જ્યાંથી ખરીદી કરો છો ત્યાંથી માહિતી મેળવી શકો છો. ન સમજાય તો ચોક્કસથી મને ખ્યાલ છે ત્યાં સુધીની માહિતી હું તમને પહોંચાડીશ. તો ચોક્કસથી આપણી ચેનલમાં ન જોડાયા હોય તો હજી તમે વોટ્સએપમાં મને હાઈનો મેસેજ કરી દેજો, જેથી કરીને તમને આપણા ગ્રુપની અંદર એડ કરી દેશું, જેથી કરીને આપણે ખેડૂત મિત્રો સુધી વિડીયોના માધ્યમથી પહોંચતા હોય અને રિઝલ્ટ મળ્યા હોય આવા અભિપ્રાયો હોય એ વિડીયોના મારફતે આપણે આપણા જે છે ગ્રુપની અંદર મોકલતા હોઈએ છીએ. તો ચોક્કસથી મિત્રો તમે જોડાયા રહેજો. બસ આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.